મુંબઈની એક બસમાં એક ભાઈ બેઠા છે. બરાબર માહિમનું બસ સ્ટોપ આવ્યું ને ભાઈ નીચે ઉતર્યા. આગળ ગયા, સામે પોસ્ટ ઓફિસ. ઘર તરફ જતા પહેલા એમને પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફિસમાં નાખવું હતું એટલે ખિસ્સામાં હાથ નાખ્યો. જેવો હાથ ગયો ત્યાં ખબર પડી કે ખિસ્સું કપાઈ ગયું છે. ખિસ્સામાં બે ચીજ હતી. એક પોસ્ટકાર્ડ હતું. મધર ગામડે રહેતી હતી, ગામડે રહેતી મધરને એને પોસ્ટકાર્ડ લખ્યો હતો. અને નંબર 2 150 રૂપીસ હતા. 150 રૂપિયા મની ઓર્ડર માટે કરવાના હતા. ખિસ્સું કપાઈ ગયું, પોસ્ટકાર્ડ પણ ગયું, 150 રૂપિયા પણ ગયા. ઘરે પહોંચ્યો. 5 દિવસ ગયા અને એક પોસ્ટકાર્ડ ઘરે આવ્યું. નોકરીથી છૂટીને જેવો સાંજે ઘરે પહોંચ્યો ત્યારે જોયું ઘરમાં એક પોસ્ટકાર્ડ પડ્યું છે. એણે હાથમાં લીધું. એનો હાથ ધ્રુજી રહ્યો છે. કારણ કે એને ખબર છે કે દર મહિને હું મમ્મીને ગામડે 500 રૂપિયા મોકલું છું. પણ અત્યારે મંદી એટલી જબરજસ્ત, આ વખતે મમ્મીને 500 રૂપિયા મોકલી શકું એમ નથી જ. એટલે 150 જ રૂપિયા મોકલવાનો હતો ને 150 ખિસ્સું કપાઈ ગયું એટલે જતા રહ્યા. એટલે નક્કી મમ્મીએ લખ્યું હશે કે બેટા 1 થી 5 તારીખની અંદર દર વખતે તારા 500 રૂપિયા આવી જાય છે, આજે કેમ નથી આવ્યા? બહુ તકલીફ પડે છે બેટા. 500 રૂપિયામાં હું મારો મહિનો કેમ કાઢું, મને એની ખબર છે. આવું જ કંઈક લખ્યું હશે એમ સમજીને એણે પોસ્ટકાર્ડ હાથમાં લીધું, વાંચ્યું. વાંચતા 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 મમ્મીએ એમાં લખ્યું હતું કે બેટા તે મોકલાવેલા 500 રૂપિયા મને મળી ગયા છે. સરપ્રાઈઝ! મારું ખિસ્સું જ કપાઈ ગયું છે, હું 150 જ મોકલવાનો હતો, 1 પણ રૂપિયો નથી મોકલી શક્યો. છતાં પણ મમ્મી એમ કે છે કે તારા 500 રૂપિયા મને બરાબર મળી ગયા છે. બેટા તું બરાબર સંભાળજે તબિયત. સરપ્રાઈઝ એટલી જબરજસ્ત, ઊંઘ નહીં આવી. 500 રૂપિયા મળ્યા કેવી રીતના મમ્મીને? અને 2 દિવસ ગયા અને પાછો સાંજે ઘરે પહોંચ્યો ત્યાં એક બીજું પોસ્ટકાર્ડ અને પોસ્ટમાં લખ્યું હતું, માય ડિયર ફ્રેન્ડ, મારા પ્રિય મિત્ર, અઠવાડિયા પહેલા તું બસમાંથી નીચે ઉતર્યો, તારી પાછળ જ હું હતો. મને ખબર પડી કે તારા પાછળના પાકીટમાં પૈસા છે. મેં તારું ખિસ્સું કાપી નાખ્યું. ખિસ્સામાંથી 2 ચીજ બહાર આવી ગઈ, પોસ્ટકાર્ડ અને પૈસા. ઘરે જઈને પહેલા મેં પોસ્ટકાર્ડ વાંચવાનું કામ કર્યું ને એમાં મેં વાંચ્યું કે તું પોતે જ અત્યારે તકલીફમાં છે. મમ્મીને 500 ની જરૂર છે ને તું 150 મોકલે છે, તને એનું બહુ દુઃખ હતું. એ વાંચ્યા પછી મને થયું કે ભલે આ વ્યક્તિને હું ઓળખતો નથી, પણ એનું ખિસ્સું કાપ્યા પછી એની માને જો આ 150 રૂપિયા પણ નહીં પહોંચે તો માને તકલીફ થશે, આ છોકરાને તકલીફ થશે. દોસ્ત, જેવો તારો પત્ર વાંચ્યો એવી જ મને મારી મા યાદ આવી. મારી મા તો આ જિંદગીમાં આ દુનિયામાં અત્યારે હયાત નથી. ત્યારે મને થયું કે તારી મા એ મારી મા કહેવાય, તું મારો ફ્રેન્ડ કહેવાય. એક ફ્રેન્ડને બીજો ફ્રેન્ડ કામ નહીં લાગે તો કોણ કામ લાગશે? તારા 150 રૂપિયામાં મેં મારા 350 રૂપિયા એડ કરી દીધા અને 500 રૂપિયા મેં તારી માને મની ઓર્ડરથી મોકલાવી દીધા. માટે જ કદાચ તારી માનું તારા પર એક પોસ્ટકાર્ડ આવી ગયું હશે કે મને 500 રૂપિયા બરાબર પ્રાપ્ત થઈ ગયા. એક ચોર પણ જો તમારા એક પોસ્ટકાર્ડથી તમારો મિત્ર બની શકતો હોય ને, તો હું તમને પૂછવા માંગુ છું, તમારી જિંદગીમાં તમે જે ફ્રેન્ડ બતાવ્યા છે
તમારા ફ્રેન્ડ કઈ કેટેગરીમાં આવી છે?